આ 23 તારીખની રાત્રે જ્યારે અમને 10 વાગ્યે એલર્ટ મળ્યો કે ઉપરવાસમાં ખૂબ જ વધારે પાણી વરસ્યું છે, કપરાડામાં 10થી 15 ઇંચ અને ધરમપુરમાં પણ 10થી 15 ઇંચ, એ સમગ્ર પાણી ઔરંગા નદીના કેચમેન્ટ વિસ્તારનું હોય એ પાણી ઔરંગામાં આવે તેમ છે. અને સવારના સમયે ભરતીનો સમય શરૂ થઈ ગયો હોય એટલે પાણી ખૂબ જ સ્પીડથી ગામ પંચાયતમાં વધતું હતું. રાત્રે 1 વાગ્યાની આસપાસ પંચાયત પર આવીને એલર્ટ કરીને સાયરન વગાડી ગામ લોકોને જાણ કરી કે પાણી ખૂબ જ ખતરનાક સ્પીડથી આવી રહ્યું છે, એટલે તમે જેમ બને તેમ જલ્દી તમારો કિંમતી સામાન સાઈડ પર ખસેડી તમે તાત્કાલિક નીકળી જાઓ. પરંતુ એ સમગ્ર એમણે એમની વસ્તુ પણ એ લોકોએ સ્પીડમાં શિફ્ટિંગ શરૂ કરી, પરંતુ 2 કલાકમાં પાણી રોડ પર 3 ફૂટની આસપાસ આવી ગયા અને 3 કલાકમાં તો પાણી 4 થી 5 ફૂટ રોડ પર વહેતા થઈ ગયા હોય, બહાર નીકળવું શક્ય બનતું ન હતું. એટલા માટે મેં પછી પંચાયત ઊંચી જગ્યા હોય, પંચાયતમાં અમે ભૂતકાળમાં કોઈ પણ સમયે નવી પંચાયત બન્યા પછી ત્યાં પૂરના પાણી આવ્યા ન હતા, એટલે અમે પંચાયતમાં રોકાઈ ગયો અને આસપાસના વિસ્તારોમાં પણ એ રીતે જાણ કરી કે ઉપરના જેનું ઘર ગ્રાઉન્ડ ફ્લોર પરની ફર્સ્ટ ફ્લોર પર હોય તેમાં શિફ્ટ થઈ જાઓ. ત્યારબાદ પાણી એક્સ્ટ્રીમ લેવલે વધતું ગઈને જમીન લેવલથી 10 ફૂટની ઉપર આસપાસ આવી ગયું અને સવારના 4 વાગ્યાની આસપાસ પંચાયતમાં પણ પાણી આવવાનું 4 થી 5ના વિસ્તારમાં 4 થી 5ના સમયમાં પંચાયતમાં પણ પાણી આવવાનું શરૂ થઈ ગયું હોય. રેકોર્ડ જેટલો શક્ય હોય તેટલો ઉપર ચડાવી દીધો, ઇલેક્ટ્રોનિક વસ્તુ ઉપર ચડાવી, જીબીમાં ફોન કરીને લાઇટ બંધ કરાવી અને જે કોઈ બી વિસ્તારના લોકો ફસાયેલા જાણવા મળે તેને ફોનથી કોન્ટેક્ટ કરીને રેસ્ક્યુ કરવા માટેની વ્યવસ્થા કરાવી. ગોળીબારમાં સરપંચશ્રી અને ગામ લોકોના પ્રયત્નથી તેમણે દિવાલમાં બાકોરું પાડીને બાજુના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયા હતા. એ જ રીતે 56 છાપરી વિસ્તારમાં પંચાયતના સ્વયંસેવકો દ્વારા માછલી પકડવાની બોટ દ્વારા 56 છાપરીના લોકોને બોટથી બહાર કાઢી હંસ માનવ સેવા આશ્રમ ખાતે ખસેડ્યા હતા. ત્યારબાદ એ પાણી લગભગ સવારે 9 વાગ્યે પંચાયતમાં 3 ફૂટથી પણ વધી જતા ટેબલ પર બીજું ટેબલ મૂકીને બેસી ગયો હતો અને એ પાણી એ સ્થિતિમાં 2-2.5 કલાક સુધી સ્થિર રહ્યું હતું. ત્યાર પછી ખૂબ જ ધીમી સ્પીડે, એટલે કે 3.5 ફૂટથી 3 ફૂટની સપાટી પકડતા લગભગ 1 કલાક ગયો હતો. પછી તો પાણી ધીમે ધીમે ઉતરતું ગયું અને સાંજે 4 વાગ્યે રોડ પર પાણી 3 ફૂટની આસપાસ રહ્યું ત્યારે મેં પંચાયતમાંથી બહાર નીકળી ગયો. મને માત્ર એક સમયે ડર લાગ્યો જ્યારે પંચાયતમાં પાણી 3 ફૂટની ઉપર ગયું ત્યારે એક ડર હતો કે હજુ પાણી વધશે તો કેટલું વધી શકે એમ, પરંતુ ત્યાર પછી ભરતીનું ટાઈમ ટેબલ મુજબ ભરતી ઉતરીને ઓટ આવવાની શરૂઆત થનાર હતી, એટલે ત્યાર પછી વિચાર્યું કે પાણીનું હવે સપાટી વધે તેમ નથી અને જો વધે તો પછી એ એક્સ્ટ્રીમ હશે એવો વિચાર આવ્યો, એટલે થોડોક સમય મને ડર લાગેલો. અમને જ્યારે ડિઝાસ્ટરની તાલીમ મળેલી ત્યારે એમણે અમને એક વસ્તુ જણાવવામાં આવેલી કે તમારે લોકોનો પણ બચાવ કરવો અને પોતાનો પણ બચાવ કરવો. જે તે સમયે અત્યાર સુધીની પરિસ્થિતિ અને અત્યાર સુધીના રેકોર્ડ મુજબ પંચાયતમાં પાણી ભરાયું ન હતું, એટલે અમે રેસ્ક્યુ કરીને પંચાયતમાં બીજી જઈ શકાય નહીં એટલે પંચાયતમાં શિફ્ટ થયા હતા. પરંતુ કેવું કે વ્યક્તિએ ઘણીવાર જીવનમાં તમારી પાસે એવા ચાન્સ આવે કે તમારે લોકોનું પ્રાધાન્ય આપવું, એ અમને તાલીમથી જ અને પોતાના મનથી કે તમે એક વિશાળ સરકારી તંત્રનો હિસ્સો હોય, તમારી એ પ્રાયોરિટી પણ હોવી જોઈએ.